કઈ રીતના? જો પહેલું ચેપ્ટર છે જેનું નામ છે ઘન અવસ્થા. એમાં અત્યારે આગળના ટોપિક ભલે તું ભણ્યો કે નથી ભણ્યા અથવા કોઈ ભણ્યું છે કે નથી ભણ્યા એનાથી કોઈ મતલબ નથી, પરંતુ અત્યારે આપણે જે ટોપિક ભણવા જઈ રહ્યા છે એ ઘન પદાર્થોમાં ક્ષતિ. ક્ષતિ એટલે શું? ભૂલ. તો ઘન પદાર્થોમાં શું હોય? અણુ, પરમાણુ અથવા આયનો હોય જેને આપણે ગોળા સ્વરૂપે લઈએ. શાના સ્વરૂપે લઈએ છીએ બેટા? ગોળા. તો ઘન પદાર્થમાં આવા જે અણુ, પરમાણુ અથવા આયન હોય એની ચોક્કસ નિયમિત ગોઠવણી હોય. હા કે ના? તમે ભણ્યા છો ને ઘન પદાર્થોની રચના, એટલું તો ખબર છે ને કે અણુઓ આવી રીતના ચોક્કસ નિયમિત રીતે ગોઠવાયેલા હોય, બરાબર? આ ગોઠવણીમાં કોઈ ભૂલ હોય તો ક્ષતિ ઉદ્ભવે. શું ઉદ્ભવે? ક્ષતિ. તો સમજીએ. સ્ફટિકમય ઘન પદાર્થમાં ટૂંકા ગાળામાં વિસ્તારની, ગાળામાં એટલે વિસ્તારની, તેમજ લાંબા ગાળામાં એટલે કે વિસ્તારના ક્રમની ઘટક કણોની ગોઠવણી હોય છે. તેમ છતાં સ્ફટિક પૂર્ણ હોતા નથી. જો ઘન પદાર્થો બે પ્રકારના હોય, સ્ફટિકમય ઘન પદાર્થો અને અસ્ફટિકમય. જેમાં આવી ચોક્કસ ગોઠવણી હોય ઊભી અને આડી, એને સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. અને જેમાં થોડાક અંતર માટે આવી ગોઠવણી હોય પણ આગળ જઈને બદલાઈ જાય, એને કેવો પદાર્થ કહેવાય? અસ્ફટિકમય ઘન પદાર્થ. હવે સ્ફટિકમય ઘન પદાર્થોમાં ટૂંકો તેમજ લાંબો બધા જ વિસ્તારમાં ચોક્કસ ગોઠવણી હોય, છતાંય કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ ચોક્કસ હોતો નથી, એમાં કોઈક ને કોઈક ક્ષતિ હોય. સામાન્ય રીતે ઘન પદાર્થમાં નાના સ્ફટિકોની મોટી સંખ્યાનો સમુચય હોય. માનો કે આપણે જે રિયલમાં ઘન પદાર્થો જોઈએ છે ને એ એક સ્ફટિક નથી, એ ઘન પદાર્થની અંદર ઘણા બધા સ્ફટિક છે. ઘણા બધા સ્ફટિકો ભેગા થાય ત્યારે શું બને? ઘન પદાર્થ. સમુચય એટલે જથ્થો. તો નાના નાના સ્ફટિકોની મોટી સંખ્યાનો શું હોય છે? જથ્થો ધરાવે છે. આ નાના સ્ફટિકોને પણ શું હોય? ક્ષતિ હોય. તમે એવું વિચારો, ચલો એક સ્ફટિક અલગ, આ સ્ફટિક ઘન પદાર્થને ભાગતા જાવ એટલે ઘણા બધા સ્ફટિકો મળે. નાનામાં નાનો સ્ફટિક છે એમાં પણ ઘણા બધા આયન, અણુ, પરમાણુ છે ઘન પદાર્થના. એની અંદર ગોઠવણીમાં શું હોય? ક્ષતિ હોય. નાનામાં નાનાને પણ શું હોય? ક્ષતિ. તો આવું જ્યારે સ્ફટિકીકરણ પ્રક્રિયા વધુ ઝડપથી અથવા સાધારણ એટલે કે સામાન્ય વેગે થતી હોય ત્યારે બને છે. જો પ્રક્રિયા આપણે જો ઘન પદાર્થો કઈ રીતના બને, તો આપણે પહેલા ઘન પદાર્થોને શું કરીએ છીએ? પીગાળી દઈએ છીએ. પછી એનું શું કરવા દઈએ છીએ? ઠંડુ પાડવા દઈએ છીએ. આ ઠંડુ પાડવા દેવું આ પ્રક્રિયાને સ્ફટિકીકરણ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? સ્ફટિકીકરણ. આ સ્ફટિકીકરણ પ્રક્રિયા દરમિયાન અણુઓની ગોઠવણી થતી હોય, કારણ કે પ્રવાહી હોય તો અણુઓ કેવા? મુક્ત, એકબીજાની આજુબાજુ હરી ફરી શકે. પણ ઘનમાં અણુઓ એકબીજાની આજુબાજુ હરી ફરી શકતા નથી. એમનું સ્થાન કેવું છે? ફિક્સ. કેવું સ્થાન છે? ફિક્સ. તો શું થાય કે જ્યારે આપણે પ્રવાહીમાંથી ઘન પદાર્થ બનાવીએ બેટા, તો એને ઠંડો પાડીએ, ઠંડો પાડીએ એટલે સ્ફટિકીકરણ થાય, અને સ્ફટિકીકરણ થાય એટલે અણુઓ એકબીજા સાથે ચોક્કસ રીતે ગોઠવાતા જાય. આ ગોઠવણ દરમિયાન આ જે ગોઠવણ છે, સ્ફટિકીકરણની જે પ્રક્રિયા છે, બહુ જ ઝડપી કરી દઈએ, બહુ જ ઝડપી ઠંડો પાડી દઈએ, ફૂંકો મારી મારીને, હવા મોકલીને ઠંડો પાડી દઈએ, તો ક્ષતિ રહેવાની જ છે. કારણ કે તો ઝડપથી સ્ફટિકીકરણ પામે છે એટલે ગોઠવણી થવાનો સમય મળતો નથી. અથવા સામાન્ય વેગે થાય તો પણ ક્ષતિ તો રહેવાની જ. હા, ક્ષતિ રહેવાનો ચાન્સીસ, ન રહેવાનો ચાન્સીસ ક્યારે આવે? તમે એને અનંત ટાઈમ આપો, બહુ જ ટાઈમ આપો અને ઠંડુ પડવા માટે, અને એકદમ ધીમે 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 ઠંડુ પડવા દો, તો સ્ફટિકમાં કોઈ ખામી લગભગ ઉદ્ભવે નહીં. પરંતુ આપણે એટલો અનંત ટાઈમ લાવવો ક્યાંથી? જ્યારે આપણે ઘન પદાર્થો બનતા હોય ત્યારે તો સામાન્ય વેગે પ્રક્રિયાઓ થતી હોય એટલે ત્યાં ક્ષતિ મળે. હવે આ જે ઘન પદાર્થોની ક્ષતિઓ છે એના વિશે આપણે સમજવાનું છે. તો ઘન પદાર્થમાં બે પ્રકારની ક્ષતિ હોય. કેટલા પ્રકારની? બે. તો મૂળભૂત રીતે ઘટકોની ગોઠવણી, દેખો ક્ષતિઓ જે છે એ મૂળભૂત રીતે ઘટક કણોની જે ગોઠવણી છે એમાં નિયમિતતા ના હોય એટલે કે અનિયમિતતાઓ હોય તે છે. અને ક્ષતિના કેટલા પ્રકાર છે? બે પ્રકાર, જેમાં બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. આપણે આપણા શાળાનું જ ઉદાહરણ વિચારીએ. શાળામાં પ્રાર્થના સભામાં મેદાન 1 થી 12 ધોરણના છોકરાઓને આડી ઊભી હરોળમાં ગોઠવવામાં આવે છે. હા કે ના? પીટીના સર ફરતા હશે, આડી અને ઊભી હરોળ બનવી જોઈએ. પણ એમાં એક થોડોક અળવિતરો છોકરો હોય તો એની જગ્યાએ ઊભું રહેવાની જગ્યાએ શું થાય? ફસી જાય. એયો એકલો જ. તો બધાની ગોઠવણી વ્યવસ્થિત છે, ખાલી પેલાના જગ્યાએ ગોઠવણી વ્યવસ્થિત નથી. અને એ જગ્યાએ જે પર્ટિક્યુલર ક્ષતિ ઉદ્ભવ થયો એને કહેવાય બિંદુ ક્ષતિ. કોઈ એક જ જગ્યાએ. તો આમાં ઘટક કણો, જે છોકરાઓ હતા એને ઘટક કણો માની લો, અણુ, પરમાણુ અથવા આયન. જે મેદાન હતું એ ઘન પદાર્થ માની લો. તો એવો કોઈ એક ઘટક કણ પોતાના સ્થાન પરથી ખસી જાય તો શું ઉત્પન્ન થાય?
બિંદુ ક્ષતિ. શું ઉત્પન્ન થાય? બિંદુ ક્ષતિ. પણ પીટી વાળા સરે એવું કીધું છે કે ભાઈ સામેવાળાની બોચી દેખાય એમ ઊભું રહેવાનું. હવે માનો કે પેલો અળવિતરો છોકરો હટી ગયો, હવે એની પાછળ જે છોકરો હતો એને તો શું દેખવાનો પ્રયત્ન કરવાનો છે ભાઈ? એના આગળવાળાની બોચી, એટલે એ પણ થોડો હટી ગયો. એની પાછળ વાળાને પણ બોચી દેખવાની છે, એટલે એ તો હટી ગયો, નિયમોનું પાલન કરે ચુસ્તપણે. એટલે એક છોકરો હટ્યો એમાં પાછળ આખી લાઈન હટી ગઈ. ક્યારે? કેમેસ્ટ્રી. કેમ કાલે એને લખ્યું નહોતું સોમ મંગળ બુધ કેમેસ્ટ્રી ગુજરાતી મીડિયમમાં, અને ગુરુ શુક્ર શનિ ફિઝિક્સ. 1 મિનિટ ઉભા રહો. ઓકે, સોરી. હા, તો પેલો જે છોકરો છે એની પાછળનો છોકરો હટી ગયો, એટલે હવે ગોઠવણીમાં આખી રેખામાં શું ઉત્પન્ન થઈ? ક્ષતિ ઉત્પન્ન થઈ. એટલે આવી ક્ષતિને રેખા ક્ષતિ કહેવાય. તો સ્ફટિકોમાં ઘન પદાર્થમાં પણ એવું હોય, આખી હરોળમાં અનિયમિત ગોઠવણી હોય તો રેખા ક્ષતિ ઉત્પન્ન થાય, અને કોઈ એક ઘટક કણની જગ્યાએ અનિયમિતતા હોય તો બિંદુ ક્ષતિ ઉત્પન્ન થાય. આ ચેપ્ટરમાં આપણે માત્ર બિંદુ ક્ષતિની વાત કરવાના છે. શાની વાત કરીશું? બિંદુ ક્ષતિ. તો બિંદુ ક્ષતિ સ્ફટિકમય પદાર્થના પરમાણુ અથવા બિંદુની આજુબાજુ, કોઈ એક જ પરમાણુ અથવા બિંદુની આજુબાજુ આદર્શ ગોઠવણીમાં જે અનિયમિતતા મળે અથવા તો ગોઠવણીમાં જે વિચલન મળે, બદલાવ મળે, એને આપણે બિંદુ ક્ષતિ કહીએ છીએ. અને રેખા ક્ષતિમાં અહીંયા પરમાણુ અથવા બિંદુની આજુબાજુ હતું, અહીંયા સમગ્ર હરોળમાં આદર્શ ગોઠવણીમાં જે અનિયમિતતા અથવા વિચલન મળે છે એને આપણે કઈ ક્ષતિ કહીએ છીએ? રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિના પ્રકાર જણાવો. બિંદુ ક્ષતિને કેટલા પ્રમાણે વર્ગીકૃત કરી શકાય છે? 3 પ્રકારે. કેટલા પ્રકારે વર્ગીકૃત કરી શકાય? 3. આપણે આ ચેપ્ટરમાં બિંદુ ક્ષતિ જ ભણવાના છે, અને હવે આગળ આપણે બિંદુ ક્ષતિ જ ભણીશું. તો બિંદુ ક્ષતિના ટોટલ કેટલા પ્રકાર છે? 3 છે. એક છે તત્વયોગમિતિ ક્ષતિ, બીજી છે અશુદ્ધિ ક્ષતિ, ત્રીજી છે બિન તત્વયોગમિતિ ક્ષતિ. તત્વયોગમિતિ, અશુદ્ધિ અને બિન તત્વયોગમિતિ. તત્વયોગમિતિ ક્ષતિ એટલે શું? તેના પ્રકાર જણાવો. એટલે પહેલા ક્ષતિ આવી, સમજો. પહેલા ક્ષતિ, એના 2 પ્રકાર, બિંદુ ક્ષતિ, રેખા ક્ષતિ. રેખા તો આપણે ભણવાનું જ નથી. બિંદુ ક્ષતિના 3 પ્રકાર છે, હે ને? નીચે ભણતા જઈએ છે. તો બિંદુ ક્ષતિના 3 પ્રકાર છે. કયા? તત્વયોગમિતિ, અશુદ્ધિ અને બિન તત્વયોગમિતિ. હવે આપણે તત્વયોગમિતિની ક્ષતિની વાત કરીએ. પહેલા તો તત્વયોગમિતિ ક્ષતિ છે શું એ સમજીએ. તો આ પ્રકારની બિંદુ ક્ષતિ, એ તો બિંદુ ક્ષતિનો જ એક પ્રકાર હતો ને, એટલે આ પ્રકારની બિંદુ ક્ષતિમાં ઘન પદાર્થની તત્વયોગમિતિને ખલેલ પહોંચતી નથી. જેમ કે તમને ખબર હશે, ઘન પદાર્થમાં NaCl, સોડિયમ ક્લોરાઇડ, મીઠું, બરાબર ને? આની તત્વયોગમિતિ શું છે? તત્વયોગમિતિ પ્રમાણે 1 સોડિયમ પ્લસ આયન હોય તો સામે કેટલા Cl માઇનસ આયન હોય? 1. જેટલા સોડિયમ આયન હોય એટલા જ Cl માઇનસ ક્લોરાઇડ આયન હોય. હા કે ના? આને તત્વયોગમિતિ કહેવાય. શું કહેવાય? તત્વયોગમિતિ. આવી તત્વયોગમિતિને કોઈ ખલેલ પહોંચતી નથી. તો શું એવી પણ ક્ષતિઓ છે જેમાં તત્વયોગમિતિને ખલેલ પહોંચે છે? તો કે હા, આપણે ભણવાના છે છેલ્લા પ્રકારના બિન તત્વયોગમિતિમાં. તો એવી ક્ષતિઓ જેમાં તત્વયોગમિતિને ખલેલ નથી પહોંચતી, આવી ક્ષતિને આપણે તત્વયોગમિતિ ક્ષતિ કહીએ છીએ. અને આને આપણે બીજી રીતના કહેવું હોય તો આંતર અથવા તો ઉષ્માગતિકીય ક્ષતિ કહીએ છીએ. આંતર ક્ષતિ એટલે કે આ પ્રકારના ઘન પદાર્થમાં કોઈ અશુદ્ધિ હોય નહીં, એના જ ઘટક કણોની ક્ષતિ હશે, બરાબર? અને ઉષ્માગતિકીય ક્ષતિ એટલે જે તાપમાન સાથે બદલાય. જ્યારે તાપમાન સાથે બદલાય ત્યારે ઉષ્મા શબ્દ આવે, એટલે ઉષ્માગતિકીય ક્ષતિ કહે છે. અને આવી ક્ષતિના પાછા કેટલા પ્રકાર પડે છે ભાઈ? બિન તત્વયોગમિતિ ક્ષતિના કેટલા પ્રકાર પડે છે? 2. એમાં પહેલો પ્રકાર છે રિક્ત ક્ષતિ અને બીજો છે આંતરાલ્ય ક્ષતિ. રિક્ત એટલે ખાલી, બીજો છે આંતરાલ્ય ક્ષતિ. આ જે છે રિક્ત ક્ષતિ અને આંતરાલ્ય ક્ષતિ એ બિન આયનિક ઘન પદાર્થો મળે છે, અથવા બિન આયનીય ઘન પદાર્થો માટે છે.
પરંતુ એના જેવી જ બીજી બે ક્ષતિ છે જેનું નામ છે ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ. એ પણ તત્વયોગમિતિક ક્ષતિના પ્રકાર છે. પરંતુ આ જે બે ક્ષતિ છે, ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ, એ કયા ઘન પદાર્થો માટે છે? આયનીય ઘન પદાર્થો માટે. આવડી ગયું? તો ક્ષતિ, બિંદુ ક્ષતિ, રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિમાં તત્વયોગમિતિ, અશુદ્ધિ, બિન તત્વયોગમિતિ. તત્વયોગમિતિમાં નીચે આયનીય ઘન પદાર્થો માટે ફ્રેન્કલ અને શોર્ટકી, અને બિન આયનીય માટે રિક્ત અને આંતરાલ્ય. ચલો બધાને ડિટેલમાં સમજીએ. પૂછાય રિક્ત ક્ષતિ અને આંતરાલ્ય ક્ષતિ સમજાવો. કઈ ક્ષતિ સમજાવો? રિક્ત અને આંતરાલ્ય. રિક્ત ક્ષતિ એટલે ખાલી ક્ષતિ, ખાલી જગ્યા. તો જે ક્ષતિમાં ઘટકકણ હાજર જ ના હોય, જેમ કે આપણે સ્કૂલનું જે મેદાન હતું એમાં રોલ નંબર વાઇઝ ઉભા રહેવાનું, અને રોલ નંબર એ છોકરો ના આવ્યો તો જગ્યા છોડી દેવાની. તો પછી જે ખાબા પડશે ને, છોકરાઓ ગેરહાજર હશે, તો આ બધી ક્ષતિ થઈ ગઈ રિક્ત ક્ષતિ, ખાલી ક્ષતિ. અને છોકરાઓને અણુ, આયન અથવા પરમાણુ સાથે સરખાવો અને મેદાનને ઘન પદાર્થ સાથે સરખાવો. તો માનો કે આપણે રોલ નંબર પ્રમાણે ઊભા રહેલા છે, અને માનો કે કોઈ રોલ નંબર આવ્યો નથી, કોઈ છોકરો એ રોલ નંબરનો 10 રોલ નંબરનો છોકરો આવ્યો નથી, તો એની જગ્યાએ શું પડશે? ખાલી જગ્યા પડશે. ત્યાં કોઈ ઊભું રહી શકશે નહીં. તો એવું આ માનો કે ઘન પદાર્થ હતો, એમાં આ ઘટક કણોની આવી નિયમિત ગોઠવણી હોવી જોઈતી હતી. તો અહીંયા જુઓ, અહીંયા ઘટક કણ હાજર હોવો જોઈતો હતો, અહીંયા ઘટક કણ હાજર હોવો જોઈતો હતો, પણ છે નહીં. છે આવો દડો છે નથી. નથી એટલે ત્યાં શું ઉત્પન્ન થાય? ખાલી જગ્યા. આવી ક્ષતિને રિક્ત ક્ષતિ કહીએ છીએ, ખાલી ક્ષતિ કહીએ છીએ. તો જ્યારે કેટલાક લેટિસ સ્થાન ખાલી હોય, આ બધાને લેટિસ સ્થાન કહેવાય, જ્યાં અણુ, પરમાણુ અથવા આયન ગોઠવાય. તો જ્યારે કેટલાક લેટિસ સ્થાન સ્ફટિકમાં ખાલી હોય ત્યારે રિક્ત ક્ષતિ છે એમ કહેવાય. આ પદાર્થની ઘનતામાં ઘટાડામાં પરિણમે છે. હોવા જોઈતા હતા 4, 4, 8 અને 4, 12. ટોટલ કેટલા હોવા જોઈતા? 12 હોવા જોઈતા હતા. કેટલા હોવા જોઈતા હતા બેટા? 12. પણ છે કેટલા? 3, 4, 7 ને 3, 10. 10 છે. તો જો 12 હોવા જોઈતા હતા આટલા કદની અંદર, પણ છે 10, એટલે અણુની સંખ્યા, પરમાણુની સંખ્યા ઘટી ગઈ, એટલે દળ ઘટે. અને ઘનતાનું શું સૂત્ર છે? દળ ભાગ્યા કદ. અગર દળ ઘટે તો સામે શું ઘટે? એટલે આવી ક્ષતિથી પદાર્થની ઘનતામાં શું થાય છે? ઘટાડો થાય છે. આ ક્ષતિ પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે પણ શું શકે છે? વિકસી શકે છે. એટલે ક્ષતિમાં વધારો થાય છે. ક્લિયર છે? તો આપણે ઓડા જ કીધું હતું કે આ તત્વયોગમિતિક ક્ષતિ જે છે, એ તત્વયોગમિતિક ક્ષતિ જે છે એ કેવી ક્ષતિ છે? ઉષ્માગતિક્ય. અને એની અંદર આ 4 આવે છે, તો આ 4 જે છે ઉષ્માગતિક્ય થવાની, એટલે કે 4 પર તાપમાનની શું થવાની? અસર. તો આવી ગયું તાપમાન વાળું. ગરમ કરવામાં આવે તો વિકસી શકે છે. હવે વાત કરીએ રિક્ત ક્ષતિમાં એટલું જ. હવે વાત કરીએ આંતરાલ્ય ક્ષતિ. આંતરાલ્ય એટલે શું બેટા? તો જ્યારે ઘટક પરમાણુઓ આવી રીતના ગોળ રીતના જોડાયેલા હોય, બરાબર છે, તો એમની વચ્ચે આંતરાલ્ય જગ્યા ઉદ્ભવે. આવી રીતના જો મેં જોડે મૂકેલા છે, તમને કદાચ એવું થાય કે આવા ઘન પદાર્થના ઘટક કણો આવી રીતના દૂર થોડી હોય, તો એ તો સમજાવવા માટે દોર્યું છે. બાકી રિયલમાં આવી રીતના જોડે હોય ને, અને જોડે હોય તો પણ જો આ જગ્યા ઉત્પન્ન થઈ, ખાલી જગ્યા ઉત્પન્ન થઈ એમને જોડાણથી, આગે ના, આવી ખાલી જગ્યા એને આંતરાલ્ય સ્થાન કહેવાય. ઘટક કણોની વચ્ચેનું સ્થાન, એને કયું સ્થાન કહેવાય? આંતરાલ્ય સ્થાન. તો આવા આંતરાલ્ય સ્થાનમાં જો આ એક લાઈન, આ બીજી લાઈન અને આ ત્રીજી લાઈન, 3 લાઈન હતી. આ 3 લાઈનના આંતરાલ્ય સ્થાનમાં જો બે વધારાના પરમાણુ ગોઠવાઈ ગયેલા છે. જોયું? હોવા જોઈતા હતા આમ લાઈન પ્રમાણે 12 હોવા જોઈતા હતા, પરંતુ આ જ કદની અંદર બે વધારાના અણુ પરમાણુ છે. એ બીજી કોઈ લાઈનના નથી, પરંતુ આ 1, 2, 3, 4 ની જગ્યા વચ્ચે ગોઠવાઈ ગયું. આ 1, 2, 3, 4 ની જગ્યા વચ્ચે ગોઠવાઈ ગયું. એટલે અહીંયા વધારાના અણુ આંતરાલ્ય સ્થાનમાં ગોઠવાયેલા છે. તો એના પ્રમાણે લખવાનું કે કેટલાક ઘટક કણો ઘન પદાર્થના ઘટક કણો તરીકે, એટલે કે ઘન પદાર્થ શામાંથી બનેલો હોય? તો કે પરમાણુ, અણુ અને આયન. આયન તો આયનીય ઘન પદાર્થમાં આવે, એટલે આયન આપણે અહીંયા લખીશું નહીં, કારણ કે રિક્ત ક્ષતિ અને બીજી આંતરાલ્ય ક્ષતિ એ બિન આયનીય પદાર્થ બતાવે છે. કયા? બિન. એટલે આપણે માત્ર શું લખીશું? પરમાણુ અને અણુ. આંતરાલ્ય સ્થાન મેળવે છે. જો આ આંતરાલ્ય સ્થાન હતું 1, 2, 3, 4 નું વચ્ચે, 1, 2, 3, 4 નું વચ્ચે આંતરાલ્ય સ્થાન, અને એની અંદર ગોઠવાય છે. અને આવા સ્ફટિકને આપણે કઈ ક્ષતિ કહીએ છીએ? આંતરાલ્ય ક્ષતિ કહીએ છીએ. આવડ્યું? આગે ના. હવે જો આમાં વધારાના પરમાણુ ગોઠવાય, 12 ની જગ્યાએ કેટલા જોવા મળે આપણે આકૃતિમાં? 14, જસ્ટ ફોર એક્ઝામ્પલ. તો અણુની સંખ્યામાં શું થયો? વધારો. તો દળમાં શું થાય? વધારો. અણુ વધે તો દળ વધે, અને દળ વધે તો ઘનતા વધે. પેલામાં અણુ ઘટતા હતા એટલે ઘનતા ઘટતી હતી, અહીંયા અણુ વધવા માંડ્યા એટલે ઘનતામાં શું થાય છે? વધારો થાય છે.
બિન આયનીય ઘનમાં રિક્ત અને આંતરાલ્ય ક્ષતિ જોવા મળે છે. આ બંનેની કોમન વસ્તુ. આ થઈ ગયું આટલા સુધી કઈ રિક્ત ખાલી ક્ષતિ. આ વાત થઈ ગઈ બે મુદ્દા સુધી કઈ આંતરાલ્ય ક્ષતિ. અને આ બંને ક્ષતિનું કોમન કયા ઘન પદાર્થમાં જોવા મળે છે? બિન. પરંતુ આયનીય ઘન પદાર્થ હોય તો એને વિદ્યુતીય આવી રીતના લખીશું. વિદ્યુતીય તટસ્થાને શું કરવાની હોય? જાળવવાની હોય. અને જો કયો ઘન પદાર્થ હોય બેટા? આયનીય. આયનીય ઘન પદાર્થ એટલે ધન આયન ધરાવતો હોય, ઋણ આયન ધરાવતો હોય, તો ધન અને ઋણ આયનના બંને વિદ્યુત ભાર કેવા હોવા જોઈએ? ધનનો ધન અને ઋણનો ઋણ. કેવો હોવો જોઈએ? સરખા પ્રમાણે હોવો જોઈએ ને. તો કુલ વિદ્યુત ભાર કેટલો થાય? 0. કારણ કે જો NaCl નો સ્ફટિક જે છે એને તમે અડો તો કે કરંટ લાગે? ના લાગે. મતલબ કે વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. કેમ તટસ્થ છે? કારણ કે Na નો જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો Cl નો કયો વિદ્યુત ભાર હશે? જેટલા Na અંદર હાજર હશે એટલા જ કેટલા હાજર હશે? Cl માઇનસ. એટલે ઋણ વિદ્યુત ભાર અને ધન સરખો થઈ જશે. પરિણામી વિદ્યુત ભાર કેટલો થઈ જશે? 0. એટલે તટસ્થતા જળવાશે. તો આયનીય ઘન પદાર્થમાં વિદ્યુતીય તટસ્થતા જળવવાની હોય, રિક્ત અને આંતરાલ્ય ક્ષતિની જગ્યાએ ત્યાં કઈ ક્ષતિ જોવા મળે છે? ફ્રેન્કલ અને શોટકી. મેં કીધું હતું નવડા તત્વયોગમિતિક ક્ષતિમાં 4 પ્રકાર પડે. રિક્ત ક્ષતિ અને આંતરાલ્ય ક્ષતિ બિન આયનીય પદાર્થો માટે, અને શોટકી અને ફ્રેન્કલ ક્ષતિ કયા પદાર્થો માટે? આયનીય પદાર્થો માટે. તો જુઓ, શોટકી અને ફ્રેન્કલ ક્ષતિ વિશે આપણે નોંધ લખીએ. તો ફ્રેન્કલ ક્ષતિની વાત કરીએ તો ફ્રેન્કલ ક્ષતિ જે છે એ કયા પદાર્થમાં જોવા મળે? માત્ર ને માત્ર આયનીય. અને આમાં તમે હવે જોઈ શકો ચોક્કસ ગોઠવણી પણ બતાવેલી છે. પેલામાં સમજાવવા માટે છૂટા દોર દીધા હતા. અહીંયા તો ચોક્કસ ગોઠવણી બતાવેલી છે. આયનીય ઘન પદાર્થમાં બે ધન આયનોની વચ્ચે ઋણ આયન ફસાયેલું હોય અને બે ઋણ આયનોની વચ્ચે ધન આયન ફસાયેલું હોય. તો જો ધન ઋણ ધન, ધન ઋણ ધન, ઋણ ધન, અને અહીંયા જો બે ધનની વચ્ચે ઋણ, બે ઋણની વચ્ચે ધન, ઓલ્ટરનેટ આવશે. હા કે ના? અને ઋણ આયનો જે છે ઇલેક્ટ્રોનને સ્વીકારે એટલે એમના કદમાં શું થાય? વધારો થાય. ધોરણ 11 માં ભણેલા છીએ. અને ધન આયન ઇલેક્ટ્રોનને શું કરે? ગુમાવે. એટલે એમના કદમાં શું થાય? ઘટાડો. એટલે ઋણ આયન મોટા હશે ને ધન આયન નાના હશે. જોયું આકૃતિમાં? આ બધું જ તમારે દોરતી વખત ધ્યાન આપવાનું છે. ધન આયન થોડા મોટા, ઋણ આયન નાના. હવે આમાં તમે જુઓ આકૃતિમાં તો બે ઋણની વચ્ચે એક ધન નથી. જોયું? ચોરસ છે મતલબ ત્યાંથી ગાયબ છે. બે ઋણની વચ્ચે એક ધન નથી. હે ને? અને આ ધન આયન નાનું હોવાથી જો આ આંતરાલ્ય સ્થાનમાં ગોઠવાઈ ગયું. ગોઠવાયું અહીંયા? આંતરાલ્ય સ્થાનમાં ગોઠવાઈ ગયું. તો પોતાની જગ્યાએથી ગાયબ છે. અહીંયા હોવું જોઈતું હતું. અને અહીંયા નહોતું હોવું જોઈતું, ત્યાં હાજર છે. એટલે પોતાની જગ્યાએ ખાલી જગ્યા ઉત્પન્ન કરી અને નવી જગ્યાએ જ્યાં ગોઠવાયું ત્યાં આંતરાલ્ય સ્થાનમાં ગોઠવાયું એટલે આંતરાલ્ય ક્ષતિ ઉત્પન્ન કરી. તો આમાં બંને ક્ષતિ એક સાથે આવી ગઈ. જોઈ? અને બીજી વસ્તુ, સ્ફટિકમાંથી ધન આયન નીકળ્યું અને સ્ફટિકમાં જ સમાઈ ગયું ને, એટલે વિદ્યુત ભારની તટસ્થતા જળવાઈ રહેશે. વિદ્યુત ભારમાં કોઈ ફરક પડશે નહીં. વધુ નાનો આયન એટલે કે ધન આયન પોતાના સામાન્ય સ્થાનમાંથી કયા સ્થાનમાં? આપણે આકૃતિમાં જોયું તે પ્રમાણે આંતરાલ્ય સ્થાનમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિસ્થાપન, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. વિસ્થાપન અથવા તો બીજું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એટલે સ્થાનભ્રંશ, પોતાનું સ્થાન બદલવું. સ્થાનભ્રંશ થયેલ હોય છે અને આથી પોતાના મૂળ સ્થાને રિક્ત ક્ષતિ એટલે ખાલી જગ્યા ઉત્પન્ન કરી હતી અને નવા સ્થાને જ્યાં એ ગોઠવાયો ત્યાં આંતરાલ્ય સ્થાન પર ગોઠવાયો એટલે ત્યાં કઈ ક્ષતિ ઉત્પન્ન થઈ હતી? આંતરાલ્ય. અને આ ક્ષતિને કઈ ક્ષતિ કહેવામાં આવે છે? વિસ્થાપન ક્ષતિ. પોતાની જગ્યા બદલી વિસ્થાપન થવું એટલે વિસ્થાપન ક્ષતિ પણ કહેવામાં આવે છે. ઘન પદાર્થની ઘનતામાં કોઈ ફેરફાર કરતો નથી. કારણ બેટા જો આમાંથી કઈ ઓછું નથી થયું. હા, અહીંયા નથી તો અંદર જ છે ને, પણ સ્ફટિકમાંથી નીકળ્યા તો છે ને પાછો ગોઠવાઈ પણ ગયા છે સ્ફટિકમાં. એટલે આયનની સંખ્યામાં કોઈ ફેરફાર થવાનો નથી. જેટલા જોઈતા હતા એટલા આયનો અંદર હાજર જ છે. એટલે ઘનતામાં કોઈ ફરક પડતો નથી. જ્યારે આગળ રિક્ત ખાલી થઈ જતું એટલે ઘનતા ઘટાડી દેતું હતું. આંતરાલ્યમાં વધારાના આવતા હતા એટલે ઘનતા વધારી દેતું હતું. પરંતુ અહીંયા તો પોતાના સ્ફટિકમાંથી ગાયબ થઈને પોતાના જ સ્ફટિકમાં આંતરાલ્ય સ્થાનમાં ગોઠવાય છે. એટલે આયનોની સંખ્યામાં કોઈ ફરક પડતો નથી. અને એટલા માટે અહીંયા જે ક્ષતિ છે એના લીધે ઘનતામાં કોઈ ફરક નથી પડતો. એવા આયનીય ઘનમાં આ પ્રકારની ક્ષતિ ઉદ્ભવે છે જેમાં આયનોના કદ વચ્ચે ઘણો મોટો તફાવત હોય. આયનોના કદ વચ્ચે કેવો તફાવત હોય? ઘણો મોટો. એટલે કે ઋણ આયન ખૂબ મોટા હોય અને ધન આયન કેવું હોય બેટા? નાનું. ત્યારે નાનું ધન આયન પેલા આંતરાલ્ય સ્થાનમાં ગોઠવાઈ જાય ને, જગ્યા તો ઓછી જ હોય આંતરાલ્ય સ્થાનમાં. જેવી રીતના ઝિંક સલ્ફાઇડ, સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર આયોડાઇડ, ZnS, AgCl, AgBr, AgI, એમાં આ Zn+2 આયન છે અને બાકી બધામાં Ag+, Ag+, Ag+ ધન આયન.
તો આ Zn+2 આયન અને Ag+ આયન ના કદ કેવા છે? નાના. ઋણ આયનોની સાપેક્ષે ખૂબ નાના છે, એટલે એ લોકો આંતરાલ્ય સ્થાનમાં ગોઠવાઈ શકે. તો પોતાના જ સ્થાન પરથી હટી જશે અને સામે આંતરાલ્ય સ્થાનમાં શું થશે? ગોઠવાશે. ક્લિયર થયું? તો આમ પોતાના સ્થાને ખાલી જગ્યા ઉત્પન્ન કરી અને આંતરાલ્ય સ્થાનમાં ગોઠવાયું એટલે ત્યાં આંતરાલ્ય ક્ષતિ ઉત્પન્ન કરી. આ થઈ ગઈ ફ્રેન્કલ ક્ષતિની વાત. કોઈ ડાઉટ છે? કોઈ ડાઉટ નાનો મોટો નથી ને? આખો આગે ના? ઓકે, ધ્યાન આપજો. શોટકી ક્ષતિ. શોટકી ક્ષતિ શું છે? તો શોટકી ક્ષતિમાં પણ આયનીય ઘન પદાર્થમાં જ જોવા મળે. આપણે જોયું કે ફ્રેન્કલ અને શોટકી બંને કયા ઘન પદાર્થમાં જોવા મળશે? આયનીય. અને આયનીય ઘન પદાર્થો શું ધરાવે? આયન. ધન આયન અને ઋણ આયન. તો અહીંયા પણ બે ધ્રુવની વચ્ચે ધન, બે ધનની વચ્ચે ઋણ, આવી ગોઠવણી હશે. પણ તમે અહીંયા જુઓ આકૃતિમાં, તો બે ઋણની વચ્ચે એક ધન નથી. જોયું? પછી આગળ જુઓ, બે ધનની વચ્ચે એક ઋણ નથી. પછી આગળ જુઓ, બે ધનની વચ્ચે એક ઋણ નથી અને બે ઋણની વચ્ચે એક ધન નથી. એટલે કુલ મિલાવીને કેટલા ધન આયન નથી? 2. અને કુલ મિલાવીને કેટલા ઋણ આયન નથી? 2. એટલે જો વિદ્યુતની તટસ્થતા જળવાઈ ગઈ. જેટલા ધન આયન નથી એટલા જ ઋણ આયન નથી. સમજ પડી ગઈ? જો બેટા, NaCl હોય તો Na+Cl-. જેટલા Na હોય એટલા કેટલા હોવા જોઈએ? Cl- હોવા જોઈએ ને? પણ આમાં આ સ્ફટિકમાં માનો કે 100 હતા, પરંતુ હવે આપણે જોઈ શકીએ કે બે ધન આયન નથી. આ ધન આયન નથી અને બીજું આ ધન આયન નથી. તો સામે કેટલા ઋણ આયન નથી? 2. તો 100 હતા, એમાંથી 2 ના હોય તો 98 સરખા જ થયા ને? જેટલા ધન આયન છે એટલા જ કેટલા આયન છે? ઋણ આયન. એટલે વિદ્યુત પદની દ્રષ્ટિએ શું થઈ જાય? તટસ્થ. સમજ પડી ગઈ? પણ હા, હોવા જોઈતા હતા 100, પણ હવે છે 98. એટલે આયનોની સંખ્યા કેવી થઈ? ઓછી. આયનોની સંખ્યા ઓછી થઈ એટલે દળ ઓછું થઈ ગયું. દળ ઓછું થયું તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ ઓછું તો ઘનતા પણ ઓછી. તો એ પ્રમાણે આપણે જોઈએ તો વિદ્યુત તટસ્થતા, જો અહીંયા જોઈએ શોટકી ક્ષતિ. આ મૂળભૂત રીતે આયનીય ઘન પદાર્થોમાં ઉદ્ભવતી રિક્ત ક્ષતિ છે. એટલે કે ખાલી જગ્યા વાળી ક્ષતિ છે, જે પોતાના જગ્યાએ પોતાના સ્થાને ખાલી હોય. પોતાના જગ્યાએ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. હા, ઓકે. તો પોતાના જગ્યાએ શું ઉત્પન્ન કરે છે બેટા? ખાલી જગ્યા. અહીંયા પોતાના જગ્યાએ ખાલી જગ્યા ઉત્પન્ન કરી એટલે એક પ્રકારની કઈ ક્ષતિ છે? રિક્ત ક્ષતિ. પરંતુ વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે અનુપસ્થિત, એટલે કે જે હાજર ના હોય, ગુમ થયેલ હોય, એ ધનાયન અને બીજા કયા આયન? ઋણ આયન. આ બંનેની સંખ્યા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું હશે? આકૃતિ આવડશે તો ચારે પ્રકારની ક્ષતિ આવડી જશે. ક્લિયર? બીજું, સાદી રિક્ત ક્ષતિની જેમ શોટકી, અહીંયા ટ અડધો આવે છે, શોટકી ક્ષતિમાં પણ પદાર્થની ઘનતા શું થાય છે? ઘટે છે. કારણ કે આયનો હાજર જ નથી, અને આયનો હાજર નથી તો ઘનતામાં શું થાય? ઘટાડો. આયનીય ઘન પદાર્થમાં આવી ક્ષતિની સંખ્યા ખૂબ અર્થસૂચક છે. આયનીય ઘન પદાર્થ માટે આપણે બે ક્ષતિ ભણ્યા. હવે કોમન વસ્તુ, તો એક શોટકી ક્ષતિ ભણ્યા અને બીજી ફ્રેન્કલ ક્ષતિ ભણ્યા. ફ્રેન્કલ ક્ષતિમાં પોતાના સ્થાનેથી નીકળીને અંતરાલ્ય સ્થાનમાં ગોઠવાઈ જાય, અને શોટકી ક્ષતિ જે છે, શોટકી ઓછું હોવું એમ, એ રિક્ત ક્ષતિ જેવી છે. જેટલા ધન આયન ગાયબ એટલા જ ઋણ આયન ગાયબ. આયનીય ઘન પદાર્થમાં આવી જે ક્ષતિની સંખ્યા છે ખૂબ અર્થપૂર્ણ છે. જેમ કે તમે ઉદાહરણ તરીકે આયનીય ઘન પદાર્થ તરીકે NaCl નું ઉદાહરણ લો, સોડિયમ ક્લોરાઇડ, Na+ અને Cl-. તો એમાં આશરે 10⁶ શોટકી ક્ષતિ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ઓરડાના તાપમાને હોય છે. 1 સેન્ટીમીટર ક્યુબ અગર ઘનનું કદ છે, બરાબર, તો એમાં 10⁶ શોટકી ક્ષતિ છે. કેટલી ક્ષતિ છે? 10⁶. અને ઓરડાના તાપમાને આટલી ક્ષતિ તમને જોવા મળે. તમને કહેવાય, તમને એવું લાગે સર આટલી બધી? 10⁶, 10⁶ એટલે 10 લાખ ક્ષતિ થઈ. ખાલી ને ખાલી કેટલા સેન્ટીમીટર ક્યુબમાં? 1. પણ હવે બીજું વિચારો, આ જ 1 સેન્ટીમીટર ક્યુબમાં, એટલે તમે મીઠાનો એક કણ લો ને, એ જ મીઠાનો એક કણ, એનું કદ એટલું જ થાય 1 સેન્ટીમીટર ક્યુબ. ઓકે, એક કણનું તો સોરી બહુ ઓછું થઈ જાય, થોડોક મોટો, 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર. આપણી જે ફૂટપટ્ટીમાં 1 સેન્ટીમીટર આટલો હોય કદાચ, બરાબર. તો આટલો જે ઘન, આટલી આની અંદર જે મીઠું આવે ને, એટલો એનો એક જ સ્ફટિક લેવાનો, આટલો, એક્ઝેક્ટલી આટલો 1 સેન્ટીમીટરનો દોર્યો છે. આની અંદર 10⁶ ક્ષતિ છે. 10 લાખ ક્ષતિ હોય છે અનુમાન પ્રમાણે. ક્લિયર? તો તમને એમ થાય આટલી બધી ક્ષતિ? તો એને હવે બીજી રીતના વિચારીએ કે આ જ 1 સેન્ટીમીટર ક્યુબ કદ ધરાવતા
NaCl માં આશરે કેટલા આયન હોય? 1022 ઘાત. આની અંદર કેટલા Na પ્લસ અને Cl માઇનસો છે? 1022 ઘાત. એટલે કહેવાનો મતલબ એમ થયો બેટા કે ક્ષતિ અને આયનો, અગર 10⁶ ઘાત ક્ષતિ હોય તો સામે કેટલા આયનો છે? 10⁻22 ઘાત. તો એક ક્ષતિ માટે કેટલા આયન હોય અથવા કેટલા આયનો દીઠ એક ક્ષતિ હોય? તો 1 ગુણ્યા 10⁻22 ઘાત છેદમાં 10⁶ ઘાત. તો 10⁻22 ઘાત છેદમાં 10⁶ ઘાત. સ્ટેપ આવડ્યું ને? 10⁶ ઘાત ક્ષતિ હોય તો આયનો 10⁻22 ઘાત છે. તો એક ક્ષતિ માટે કેટલું? તો 1 ગુણ્યા 10⁻22 છેદમાં 10⁶. 10⁻22 છેદમાં 10⁶ એટલે 10⁻16 ઘાત. કેટલી ઘાત આવી ગઈ? 16 ઘાત. આથી દર 10⁻16 ઘાત આયનોમાં એક શોર્ટકી સ્ટર્ડ ક્ષતિ જોવા મળે છે. આવડ્યું? હવે તમને એવું સમજાશે કે 10⁻16 ઘાત આયનોની જે ગોઠવણી થાય સ્ફટિકમાં, 10⁻16 એટલે કેટલા બધા, ત્યારે જઈને એક આયન પોતાના જગ્યાએ હાજર નહીં. સમજ પડી ગઈ? એટલે આટલા બધા આયનો દીઠ એક ક્ષતિ જોવા મળે છે. પરંતુ જ્યારે આપણે મોટા પદાર્થ માટે વિચારવા જઈએ 1 સેન્ટીમીટર ક્યુબ માટે, તો આવી એક એક કરીને મળીને કેટલી થઈ જાય? 10⁶ ઘાત. શોર્ટકી ક્ષતિ એવા અન્ય પદાર્થોમાં જોવા મળે જેમાં ધન અને ઋણ આયન લગભગ કેવા હોય? સરખા કદના. આપણે આગળ જોયું ફ્રેન્કલ ક્ષતિ. ફ્રેન્કલ ક્ષતિમાં ધન આયન આંતરાલ્ય સ્થાનમાં ગોઠવાય છે અને એટલા માટે ધન આયન કેવું હોવું જોઈએ? નાનું. તો ફ્રેન્કલ ક્ષતિ એમાં જોવા મળે જેમાં ધન અને ઋણ આયનના કદમાં તફાવત હોય, નાના મોટા હોય. પરંતુ જો ધન અને ઋણ આયન સરખા કદના હોય તો પછી પેલું આંતરાલ્ય સ્થાનમાં ગોઠવવાનું નથી. તો એવા કિસ્સામાં જેટલા ઋણ આયન ના હોય એટલા ધન આયન પણ ના હોય, એટલે શોર્ટકી ક્ષતિ ઉત્પન્ન થાય. જેમ કે ઉદાહરણ તરીકે NaCl, KCl, CHCl, AgBr, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, સીઝિયમ ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ. તમે આને જોશો તો આ આગળ પણ હતું, પાછું પણ આવ્યું. આમ AgBr જે છે શોર્ટકી અને ફ્રેન્કલ બંને ક્ષતિ દર્શાવે. ક્ષતિનું સમજણ, આકૃતિને ઉદાહરણ સહિત તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? આવડ્યું? હા કે ના? આવડ્યું કે ના? આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિનો તફાવત સમજાવો. તો આપણે ઉપર જે જોયું ને એ જ પ્રમાણે જવાબ આપી દેવાનો, બાજુ લખી દેવાનું. બરાબર છે? એકમાં ઘનતા ઘટે છે, એકમાં ઘનતાને અસર થતી નથી. બરાબર છે? એકમાં પોતાના સ્થાને, મૂળ સ્થાને રિક્ત ક્ષતિ ઉત્પન્ન થાય છે અને નવા સ્થાને આંતરાલ્ય ક્ષતિ ઉત્પન્ન થાય છે ફ્રેન્કલની અંદર. શોર્ટકીની અંદર જેટલા ધન આયનો નથી એટલા ઋણ આયનો પણ નથી, એટલે રિક્ત ક્ષતિ જ ઉદ્ભવે છે. આવડી જાય ને આવી રીતના લખતા? બંનેની આકૃતિ દોરી દેવાની. તો આ તમારી ક્ષતિની અંદર જો આપણે આવું ભણ્યા હતા, ક્ષતિની અંદર બિંદુ ક્ષતિ, રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિની અંદર 3 પ્રકાર, તત્વયોગમિતિ, અશુદ્ધિ અને બિન તત્વયોગમિતિ. એમાં તત્વયોગમિતિ પૂર્ણ થયું. તત્વયોગમિતિની અંદર 4 ભણ્યા: રિક્ત, આંતરાલ્ય, ફ્રેન્કલ અને શોર્ટકી. આવડ્યું? હવે બીજો જે પ્રકાર હતો બિંદુ ક્ષતિનો એ છે અશુદ્ધિ ક્ષતિ. કયો ક્ષતિ? અશુદ્ધિ. આગળની જે તત્વયોગમિતિ હતી એ આંતરિક ક્ષતિઓ હતી, મતલબ કે શુદ્ધ પદાર્થની અંદરની ક્ષતિઓ હતી, કોઈ બહારથી અશુદ્ધિ આવીને ઉમેરાતી નથી. પણ હવે નામ બીજી ક્ષતિ જે છે અશુદ્ધિ ક્ષતિ, એ શું સૂચવે છે? એની અંદર શું હશે? અશુદ્ધિ. શું હશે? અશુદ્ધિ. જેમ કે સમજો NaCl નો સ્ફટિક હોય, NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડની અંદર કોના ધન આયન હોવા જોઈએ? કયા ધન આયન હોવા જોઈએ? Na+ હોવા જોઈએ. અને કયા ઋણ આયન હોવા જોઈએ? Cl- હોવા જોઈએ. પણ એના સિવાય અગર કોઈ હોય તો અશુદ્ધિ ક્ષતિ કહેવાય. તો જ્યારે NaCl ને પિઘલિત NaCl એટલે કે જે પ્રવાહી સ્વરૂપે છે એમાં થોડો જથ્થો આપણે શું આપી દઈએ? SrCl2. SR એટલે સ્ટ્રોન્સિયમ. SR એટલે સ્ટ્રોન્સિયમ, એ પણ એક ધાતુ છે, સ્ટ્રોન્સિયમ. આ સ્ટ્રોન્સિયમ ક્લોરાઇડનો જથ્થો રહેલો હોય તો તેનું સ્ફટિકીકરણ કરવામાં આવે. જ્યારે આપણે NaCl મીઠાને પીગાળી દીધું, હવે મીઠું આપણને ક્યાંથી મળે? દરિયાના પાણીમાંથી. તો દરિયાના પાણીમાં ક્ષાર તરીકે SrCl2 પણ હોય. આપણે જે ભલે મીઠાનું શુદ્ધિકરણ કર્યું, એને પછી પીગાળ્યું, છતાં પણ એની અંદર માનો કે થોડું શું રહી ગયું હોય? SrCl2. તો જ્યારે આપણે એનું સ્ફટિકીકરણ કરીએ અને ઘન પદાર્થમાં ફેરવીએ ત્યારે Na+ ના કેટલાક સ્થાને કોણ ગોઠવાઈ જાય? Sr2+. જો ઋણ આયનનું તો કોઈ વાંધો છે જ નહીં. અહીંયા પણ Cl- હતું ને અહીંયા પણ Cl- છે. ઋણ આયનનો તો આપણને કંઈ વાંધો નથી. પણ ધન આયનમાં Na+ ની જગ્યાએ કોણ ગોઠવાય? Sr+2 મેળવી લેવાય છે. અને આમ Sr+2 જે છે એનો વિદ્યુતભાર કેટલો છે બેટા? +2. અને Na નો વિદ્યુતભાર કેટલો છે? +1 છે ને? તો એક Sr+2 એન્ટર થાય તો સામે કેટલા Na+ નીકળી જશે? 2. કારણ કે એક Sr+2 એન્ટર થવું એટલે 2 ધન વિદ્યુતભાર એન્ટર થવો, તો સામે 2 ધન વિદ્યુતભાર કાઢવો પડશે.
તો જ વિદ્યુત તટસ્થતા શું થશે? જળવાઈ રહેશે. તો એક Sr+2 દીઠ કેટલા Na+ ગાયબ થઈ જશે? 2. તો દરેક Sr+2 2 NO+ આયનને શું કરે છે? ફેર બદલે છે. એક આયનનું સ્થાન Sr+2 મેળવે છે અને બીજું સ્થાન કેવું રાખે છે? ખાલી. જેમ કે આ સ્ફટિક જુઓ, NaCl નું સ્ફટિક છે એટલે Na+Cl- હોવું જોઈએ. 2 Cl ની વચ્ચે Na+ અને 2 Na+ ની વચ્ચે Cl-. પરંતુ તમે આ જોઈ શકો કે અહીંયા 2 Cl ની વચ્ચે કોણ હોવું જોઈતું હતું? Na+. પરંતુ કયો સ્ફટિક? Srcl2 હાજર હોવાના કારણે શું છે અંદર? Sr+2. હવે અહીંયા Na+ નું સ્થાન Sr+2 એ લઈ લીધું, તો 2 વિદ્યુતભાર અંદર ગયો એટલે બીજો વિદ્યુતભારને તટસ્થ કરવા માટે બીજો Na+ પોતાના જગ્યાએ હાજર નહીં હોય, એ જગ્યા ખાલી પડેલી હશે. તો આ 2 જગ્યાએથી Na+ ગાયબ હતા અને એમાં એક Na+ ની જગ્યા કોને લઈ લીધી? Sr+2 એ. તો આ NaCl ના સ્ફટિકમાં Sr+2 આવી જવું એનો મતલબ અશુદ્ધિ ઉત્પન્ન થવી. એટલે આ ક્ષતિને કઈ ક્ષતિ કહેવાય? અશુદ્ધિ ક્ષતિ. આ ગોઠવણીમાં પણ અનિયમિતતા આવી ગઈ ને એટલે ક્ષતિ ઉત્પન્ન થઈ. તો NaClમાં ધન આયન રિક્ત સ્થાનમાં Na+ નું Sr+2 વડે વિસ્થાપનથી પ્રવેશ. Na+ નું નીકળવું, Sr+નું વિસ્થાપનથી પ્રવેશ. આ રીતે ઉત્પન્ન થયેલી ધન આયનીય રિક્ત સ્થાનો Sr+2 આયનોની સંખ્યા જેટલી જ હોય છે. તો જો અહીંયા Sr+2 કેટલો છે? 1. તો સામે રિક્ત સ્થાન પણ કેટલું છે? 1. જેટલા ધન આયનની સંખ્યા છે એટલા, જેટલા Sr+2 ની સંખ્યા છે એટલા જ રિક્ત સ્થાનની સંખ્યા છે. આ બંને સરખી હોય છે. તો આ એક ઉદાહરણ થયું NaCl + SrCl2. એવી રીતના CdCl2 + AgCl. જો AgCl નું સ્ફટિકીકરણ કરતા હોય અને એની અંદર કોણ હાજર હોય? CdCl2. તો કેટલાક Ag+ ની જગ્યાએ કોણ હાજર હશે? Cd+2. તો આવું આવું જ થશે. જ્યાં Na લખેલું ત્યાં Ag+ અને જ્યાં Sr+2 લખેલું છે ત્યાં Cd+2. તો એ પણ અશુદ્ધિ ઉત્પન્ન થઈ. આને પણ કહેવાય અશુદ્ધિ ક્ષતિ. NaCl ના સ્ફટિકમાં 10⁻⁴% SrCl2 ઉમેરવામાં આવે તો સ્ફટિકમાં ઉદ્ભવતા ધન આયનની અવકાશની સંખ્યા શોધો. અને દાખલો આપી દીધો છે એના પરથી, સમજણ પરથી. તો જો ધન આયનની અવકાશની સંખ્યા શોધવા માટે સૌથી પહેલા ટકા છે. ટકા છે તો એને શામાં ફેરવવાના? અપૂર્ણાંકમાં ફેરવવાના. તો 10⁻⁴. ટકાને અપૂર્ણાંકમાં ફેરવવા માટે કેટલા વડે ભાગવાનું? 100. 100 એટલે 10⁻². 10⁻² ઉપર જાય એટલે -4 - 2. 10 ની કેટલી ઘાત થઈ ગઈ? -6 ઘાત થઈ ગઈ. આટલા 10⁻⁴ કોની સંખ્યા હશે? અશુદ્ધિમાં SrCl2 છે એટલે Sr+2 ની સંખ્યા હશે. આમ Sr+2 ની સંખ્યા 10⁻⁶ થઈ ગઈ. હવે આ 10⁻⁴ મોલ દીઠ છે. કોના દીઠ છે? 1 મોલ દીઠ. તો 1 મોલમાં કેટલા અણુ હોય? 6.022 × 10⁻23 હોય. તો 1 મોલમાં આટલા, તો આટલા મોલમાં કેટલા? તો 10⁻⁶ × આ. તો 23 માંથી 6 જતું રહે. કેટલા અણુ આવે? આટલી અશુદ્ધિ હોય 1 મોલની અંદર Sr+2 આયનની સંખ્યા. હે ને? અહીંયા આટલા ટકા કીધું. જો કેટલા ઓછા ટકા છે? 10⁻⁴ એટલે 0.0001. આટલા જ ટકા SrCl2 હોય ને છતાંય 1 મોલ દીઠ Sr+2 ની સંખ્યા કેટલી થઈ જાય? 6.022 × 10⁻17. આપણને એટલા માટે આ સંખ્યાઓ મોટી લાગે કારણ કે આ અણુ પરમાણુમાં છે એટલે. બોલો, કોઈ ડાઉટ?
ઓકે, ચલો હવે વાત કરીએ બિન તત્વયોગમિતિ ક્ષતિ, છેલ્લી ક્ષતિ, અને એના પ્રકાર જણાવો. તો 3 પ્રકારની ક્ષતિ હતી ને, તત્વયોગમિતિ, અશુદ્ધિ અને બિન તત્વયોગમિતિ. એમાં તત્વયોગમિતિના 4 પ્રકાર ભણ્યા, અશુદ્ધિનો કોઈ પ્રકાર નહોતો, એ આપણે જોઈ લીધું. હવે બિન તત્વયોગમિતિ, એમાં કેટલા પ્રકાર છે એ પણ જોઈએ. તો અકાર્બનિક ઘન પદાર્થો, અકાર્બનિક મતલબ કે જે કાર્બનિક ઘન પદાર્થો ના હોય, જેમાં કાર્બન અને હાઇડ્રોજન હોય એને હાઇડ્રોકાર્બન કહેવાય. અને હાઇડ્રોકાર્બન સંયોજનોથી જે રસાયણ વિજ્ઞાન ઉત્પન્ન થાય છે ને કાર્બનિક રસાયણ વિજ્ઞાન કહેવાય. એના સિવાયના જે ઘન પદાર્થો છે તેવા સ્ફટિકોની રચનામાં ક્ષતિના કારણે બિન તત્વયોગમિતિ ગુણોત્તરમાં હોય છે. આમના જે સ્ફટિકની રચના થાય ત્યારે એમની જે ક્ષતિના કારણે જે આયનો હોય એ બિન તત્વયોગમિતિ હોય, અને આવી ક્ષતિને આપણે બિન તત્વયોગમિતિ ક્ષતિ કહીએ છીએ. જેમાં 2 પ્રકારની ક્ષતિ છે, ધાતુ વધારો અને ધાતુ ઉણપ. ક્લિયર છે? આજે હું ખાલી એક જ ભણાવીશ, જે છે ધાતુ ઉણપ, અને ધાતુ ઉણપ ભણાવું છું, ને ધાતુ વધારો જે છે હું કાલે ભણાવીશ. ક્લિયર? તો જો ધાતુ ઉણપ ક્ષતિની વાત સમજાવો તો ઘણા પદાર્થોમાં તત્વયોગમિતિ પ્રમાણ કરતા ઓછા પ્રમાણમાં ધાતુ આયન હોય. જેટલું હોવું જોઈએ એટલું નહીં, એના કરતા કેવું હોય? ઓછું. જેમ કે આપણે ઉદાહરણ લઈએ FeO નું. આ FeO એટલે બેટા Fe+2O2-, બરાબર ને? તો એક Fe સામે એક O2- હોય. અગર આ 100 હોય તો અહીંયા સામે કેટલા હોય? 100 હોય. હા કે ના? બરાબર. પરંતુ રિયાલિટીમાં એ 0.95 Fe 0.95 સંગઠનમાં મળી આવે છે. આ શું બતાવે છે? 95/100. આને હું 95/100 અને 100 વડે ગુણું તો 95, તો સામે ઓક્સિજન 1 × 100 કેટલો થાય? 100 થાય. આ બતાવે છે કે 100 ઓક્સિજન સામે Fe કેટલા છે? 95. પણ આ અણુસૂત્ર પ્રમાણે 100 સામે કેટલા હોવા જોઈએ? 100. તત્વયોગમિતિ બતાવે છે કે 100 સામે 100 હોવા જોઈએ, પરંતુ સંગઠન બતાવે છે કે 100 સામે કેટલા છે? 95. એટલે 1 સામે 0.95. સમજ પડી? 0.95 નો મતલબ શું થાય? 100 સામે 95 અથવા 1 સામે 0.95, મતલબ સરખો થાય. એક ઓક્સિજન હોય તો સામે Fe 0.95 હોય, પરંતુ Fe નો અણુ કદી ભાગી ના શકાય ને. ડાલ્ટને આપણે કીધું તો અણુ કેવો છે? પરમાણુ કેવો છે? અવિભાજ્ય છે. એટલે 0.95 તમને એવું થાય કે 1 કરતા ઓછો પરમાણુ કેમ ન હોય? કારણ કે એ તો જેટલા પ્રોટોન ને ન્યુક્લિયસ તો હોવાનું, એ તો હોવાનું જ ને. તો આપણે ઉલટી રીતના વિચારીએ છીએ કે 100 ઓક્સિજનની સામે 95 Fe આપેલું છે. તો આની તત્વયોગમિતિ બદલાઈ ગઈ, અને એટલા માટે આને બિન તત્વયોગમિતિ ક્ષતિ કહેવાય. કઈ ક્ષતિ કહેવાય? બિન તત્વયોગમિતિ. એકચ્યુઅલીમાં 0.95 તો નહીં, પણ 0.93 થી લઈને 0.96. જ્યારે તમે FeO ખરીદીને લઈને આવો છો અથવા ઘન પદાર્થને લઈને આવો છો તો કેટલાકમાં 0.93 થી લઈને 0.96 સુધીનો ગાળો હોય છે. એટલે એક સ્ફટિકમાં 100 ઓક્સિજનની સામે કાં તો 93 Fe હોય, કાં તો કેટલા હોય? 96. તો કોઈકમાં 94 હોય, કોઈકમાં 95 હોય. 93 થી 96 સુધી બદલાય છે. FeOના સ્ફટિકમાં કેટલાક Fe+2 આયન ગુમ થયેલા જણાય છે. આપણે જોયું 100 ની સામે કેટલા હોવા જોઈએ? 100. પરંતુ અહીંયા બતાવે છે કે 100 ની સામે 93 થી લઈને 100 ની સામે 96 હોય. એટલે અમુક Fe શું થઈ ગયા? ગુમ થઈ ગયા. અને Fe એટલે ધાતુ. ધાતુ ગુમ થઈ ગઈ એટલે ધાતુ ઉણપ ક્ષતિ, ધાતુ ઘટાડો થઈ ગયો. ઉણપ એટલે ઘટાડો. બરાબર છે? આ ગુમ થયેલા જણાય છે. અને આ ધનભારનો ઘટાડો. હવે તમને એમ થાય કે સર એક Fe નું તો +2 હતું, તો 100 Fe નો કેટલો વિદ્યુતભાર થાય? 200 થાય. +200. એક ઓક્સિજનનો -2 હતો, તો 100 ઓક્સિજનનો કેટલો થાય ભાઈ? -200 થાય. +200 અને -200 બંનેનો સરવાળો કરવાનો તો 0 થાય. હા કે ના? જો Fe ગુમ થઈ ગયેલા હોય, તો પછી ધન વિદ્યુતભાર તો ઓછો થઈ જાય ને. માનો કે હું તમને સમજાવું કે ઓક્સિજન કેટલા છે? 100 છે. કેટલા છે? 100. બરાબર છે. અને માનો કે હું 3 Fe કાઢી લઉં, 97. ઓકે. અને Fe જસ્ટ ફોર એક્ઝામ્પલ હું મારા રીતે લઉં છું 98. તો 100 ઓક્સિજન માટે કેટલો વિદ્યુતભાર આવે ભાઈ? -200. અને 98 નો +2 ગણો તો 98 દુ કેટલો થયો? 196. તો જો ઘટી ગયો કે ના ઘટી ગયો? તો આ ધન વિદ્યુતભાર કોણ પૂર્ણ કરશે? ધન વિદ્યુતભાર તો 200 કરવો જ પડશે ને. આ -200 છે તો આ પણ 200 કરવો પડશે. તો Fe+2 આયન ગુમ થયેલા જણાય. અને આ જે ધન વિદ્યુતભારનો ઘટાડો છે તે જરૂરી સંખ્યામાં Fe+3 આયનની હાજરીના લીધે સરભર થાય. તો હવે આમાં આપણે Fe+2 ગણ્યા તૈયાર છે. તો હવે આ Fe98માં 97 જે છે બેટા એ Fe+2 છે. 97 જે છે કોણ છે? Fe+2 છે. ઓકે. 97 પણ નહીં, સોરી, એક મિનિટ રૂકો. 3 Fe+2 કાઢીશું, 2. ઓકે. 96 Fe+2 છે. એટલે 96 × 2. 96 × 2 કેટલું થાય? 196.
92 થાય આ કેના 96 ગુણ્યા 2 યસ 192 બરાબર હવે બાકી કેટલા બચ્યા 98 માંથી બીજા બે બાકી બચ્યા Fe+3 અને આ Fe+3 છે એ બે આયન છે એટલે 2 ને 2 તરી 6 કેટલું થયું 6 એટલે 192 વત્તા 6 કેટલો થયો 198 પણ મારે કંઈક ભૂલ થાય છે કેલ્ક્યુલેશનમાં સમજાવવા માટે સમજો હું શું કહેવા માંગુ છું માનો કે Fe+2 આયન ગુમ થશે શું થશે ગુમ તો 3 Fe+2 આયન અગર ગુમ થઈ જશે તો કેટલો વિદ્યુતભાર ગુમ થઈ જશે +6 તો સામે એક સામે 2 Fe+3 આયન જે છે એ એડ થશે એટલે Fe+3 આયન એડ થશે 2 એટલે એનો કેટલો વિદ્યુતભાર એડ થઈ જશે +6 એટલે એકચ્યુઅલી મેં મારે આ સમજાવવાનું હતું 98 ની જગ્યાએ 99 Fe99O100 તો આ -200 થયો તમે આને 99 દુ ગણો તો 198 ધન વિદ્યુતભાર ઘટી ગયો પણ આ 99 માં 2 છે બે વસ્તુ છે કઈ બે વસ્તુ છે તો કે ભાઈ Fe+2 જે છે એ કેટલા છે તો કે 3 નીકળી ગયા હતા એટલે 100 માં 3 નીકળ્યા હતા કેટલા છે 97 અને સામે 2 Fe+3 એડ થયા એટલે Fe+3 કેટલા છે 2 એટલે 97 ને 2 99 થઈ ગયા હવે જો આનો ચાર્જ જુઓ 97 ગુણ્યા 2 એટલે 194 થાય અને આનો ચાર્જ જુઓ 3 ગુણ્યા 2 6 194 ને 6 શું થઈ ગયું 200 થઈ ગયું પણ Fe ઓછા થઈ ગયા 100 હોવા જોઈતા હતા લેકિન 97 અને 2 કેટલા થઈ ગયા 99 કોના લીધે Fe+3 ના લીધે આના કરતા એક વિદ્યુતભાર એનો વધારે છે ને તો આમાં અશુદ્ધિ તો નથી Fe ની સામે Fe જ છે પરંતુ એક આયનની બે ઓક્સિડેશન અવસ્થા છે +2 પણ છે અને બીજું +3 પણ છે એટલે અમુક ઓછી ઓક્સિડેશન અવસ્થા વાળા આયનો ગાયબ થઈ ગયા એની જગ્યાએ કોણ આવી ગયું વધુ ઓક્સિડેશન અવસ્થા વાળા આયનો અને આમ આને ધાતુ ઉણપ ક્ષતિ કહેવાય કારણ કે ધાતુ ઘટી ગઈ આવડી ગયું હવે એક બાકી રહ્યું ધાતુ વધારો ક્ષતિ એ આવતીકાલે સમજાવું છે અને પછી આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક બાકી છે વિદ્યુતીય ગુણધર્મો અને ચુંબકીય ગુણધર્મો એ સમજાવીશું પછી નવું ચેપ્ટર ચાલુ થશે પણ જો કે આનો વારો આવશે મંડે કાલે છે ફિઝિક્સ ઓકે